નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આમ નોંધ અંદર આમ નોંધ વાળું ચેપ્ટર છે તેના વિશે આપણે જોવાનું છે. તો કે નોટ અને પેન લઈ લેવા. આપણે મસ્ત મજાના 4 વ્યવહાર આજે જોવાના છે. તો પેલું છે શ્રી રામના ચોપડે નીચેના વ્યવહારોને આમ નોંધ લખો. હવે 2026 જુલાઈ 1 જુલાઈ 1 લાખ રોકડા લઈને ધંધો શરૂ કર્યો. તો રોકડ આવે તો ઉધાર અને જાય તો જમા. બરોબર. તો મૂડી આવે તો મૂડી ખાતે જમા થાય. પછી 20,000 SBI બેંકમાં ભરીને ખાતું ખોલ્યું. રાજેશ પાસે 10,000 નો માલ શાખ ઉપર ઉધાર ખરીદ્યો છે અને 5,000 નો માલ રોકડેથી વેચ્યો. તો હવે એક પછી એક આપણે સોલ્વ કરતા જઈએ. પહેલા તો આપણે આમનોંધનું છે તો વ્યવહારોની અહીંયા આપણે ક્રમ આપશું. તારીખ 1, 2, 3 છે પણ તારીખ હોય કયું ખાતું ઉધાર થાય તે, આવક અને મિલકત ખાપાય એટલે કે ખાતા વહી પાના નંબર, અને જાવક દેવું. બરોબર. જાય જમા આપણે કરશું. હવે તો નીચે જોવી તો કે વ્યવહાર પેલો છે રૂપિયા 1 લાખ રોકડા લઈને ધંધો શરૂ કર્યો. તો ધંધામાં રોકડ આવે તો માલ મિલકત ખાતાના નિયમ મુજબ શું થાય? તો કે રોકડ ખાતે ઉધાર, અને માલિક રોકડ આપના છે એટલે વ્યક્તિ ખાતા નિયમ મુજબ મૂડી ખાતે શું થશે? તો કે જમા થઈ જશે. તો આમનો શું થાય કે રૂપિયા 1 લાખ રોકડા લઈને ધંધો શરૂ કર્યો. તો રોકડ આવે છે તારીખ અંગી પેલી છે રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. જો અહીં જમા ન લખો તો પણ ચાલે. તો 1 લાખ બે થઈ ગયા. બાબત જે આપણે રાખી કે 1 લાખ રોકડા લાવીને ધંધો શરૂ કર્યા તેના. હવે બીજો વ્યવહાર જોઈએ કે 20,000 SBI બેંકમાં ભરીને ખાતું ખોલ્યું છે. તો SBI બેંક લેનાર છે તો લેનાર ખાતે ઉધાર, અને બેંકમાં ખાતું ખોલ્યું 20,000 ભર્યા તો રોકડ જાય છે તો જાય તો જમા. તો એ જ પ્રમાણે વ્યવહાર આવશે કે SBI બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, કે 20,000 બેંકમાં ભર્યા. નેક્સ્ટ જોઈ કે રાજેશ પાસેથી 10,000 નો માલ શાખ ઉપર એટલે કે ઉધાર ખરીદવો છે. બરોબર. તો માલ આવે છે એટલે ખરીદ ખાતે ઉધાર, અને રાજેશ આપનાર છે લેણદાર છે તો લેણદાર ખાતે જમા, અને ઉધાર ખરીદ્યો એટલે રાજેશ ખાતે જમા થાય. રાજેશનું નામ આવશે. તો આપણે ખરીદ કરવી છે, કોઈ પણ વસ્તુ અંદર આવે બરોબર ઉધાર થાય. બરોબર. ખરીદી કરી તો વસ્તુ કોક આવી, દાખલા તરીકે આ દરવાજો છે, દરવાજા અંદર એક વસ્તુ આવી છે તો અંદર આવે તો ઉધાર, બહાર જાય તો જમા. ખરીદ ખાતે તો 10,000 ઉધાર, તે રાજેશ ખાતે જમા. કેટલા? 10,000. બાબત છે રાજેશ પાસેથી શાખ ઉપર માલ ખરીદ્યો તેના. હવે 10 જુલાઈનો વ્યવહાર છે કે 5,000 નો માલ રોકડેથી વેચ્યો. રોકડ આવે, માલ વેચ્યો એટલે રોકડ આવવાની છે તો રોકડ આવે તો ઉધાર થશે, અને માલ જાય છે વેચાણ થાય તો તેના ખાતે જમા થાય. તો આપણે જોઈએ રોકડ આવે તો ઉધાર 5,000, અને તેનું વેચાણ કરવું તે જમા. હવે બાબત છે 5,000 માલ રોકડેથી વેચ્યો તેના. હવે આખો દાખલો જોઈ લેવી. તો અહીંયા આપેલું છે કે રોકડ ખાતે ઉધાર 1,20,000 તે મૂડી ખાતે જમા, બેંક ખાતે 40,000. બરોબર. ખરીદ ખાતે 10,000, રોકડ ખાતે 5,000, અને એવી જ રીતે અહીં 1,35,000. અહીંયા આપણે જોઈ તો અહીં 1 લાખ જ છે ને ભૂલમાં અહીંયા 1,20,000 થઈ ગયા છે, અને અહીંયા પ્રિન્ટ મિસ્ટેક થી તે 20,000 ની બદલે 40,000 થઈ ગયા છે. બરોબર. તો આપણે ઈ બાદ કરવી અને અહીંયા કરી નાખવી 20,000. બરોબર. ને અહીંયા આપણે લખી વાંચશું 1 લાખ. બરોબર. અહીંયા આપણે મીંડું કરી નાખવી, બે જગ્યાએ મીંડું. બરોબર. અને હવે ટોટલ મારશું તો 31,000 થશે. અને ઓલો જૂનો ટોટલ મારશું તો 1,75,000 રૂપિયા જેવી થશે. પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે ટાઈપિંગ સમયે. હવે વિશ્લેષણ જોવી વ્યવહારનું. તો કે 1 જુલાઈ વ્યવહારનો પ્રકાર તો મૂડી આવે ઉધાર થાય, રોકડ આવે તો ઉધાર, અને જમા તો મૂડી આપનાર છે બેંકમાં ભર્યા, SBI બેંક લેનાર છે તો રોકડ જાય છે, ઉધાર ખરીદી છે. બરોબર. ખરીદ માલ આવે તો રાજેશ આપનાર છે, રોકડ વેચનાર. એવી જ રીતે હવે જોઈ કે 2,000 નો પગાર ચૂક્યો, આ વ્યવહારની આમનો શું થશે તો એ કહેવાનું છે.